સ્વાગત માટે હું વિનંતી કરીશ શ્રી રાજકુમાર બેનીવાલ સાહેબ, ગુજરાત મેરીટાઈમ બોર્ડના વીસીસીઓ, એમને નમ્ર નિવેદન કરીશ કે તેમના વરદ હસ્તે માનનીય મુખ્યમંત્રીશ્રીનું પુષ્પગુચ્છ ગુજરાત શીપ બ્રેકર્સ રિલીફ ટ્રસ્ટના સદસ્યોને નમ્ર વિનંતી કે ઝડપથી આપ આવી માનનીય મુખ્યમંત્રીશ્રી હવે પછીના ઉપક્રમે ગુજરાત શીપ બ્રેકર્સ રિલીફ ટ્રસ્ટ દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રીના હાર શાળને મોમેન્ટોથી અભિવાદન માટે હું વિનંતી કરીશ જીવરાજભાઈ પટેલ, શ્રી વાણીશુભાઈ શાહ, શ્રી સંજયભાઈ શાહ, સંજયભાઈ, શ્રી સાહિલ મહેતા, શ્રી મુન્નાભાઈ મેઘાણી, શ્રી ભદ્રેશભાઈ શાહ, એમને નમ્ર વિનંતી કે હવે પછીના ઉપક્રમે આપ શ્રી માનનીય મુખ્યમંત્રીશ્રીનું ગુજરાત શીપ બ્રેકર્સ રિલીફ ટ્રસ્ટ દ્વારા મોમેન્ટો અર્પણ કરી અને અભિવાદન કરશો. શ્રી માનનીય મુખ્યમંત્રીશ્રી એક નેમ છે વિકસિત ગુજરાત દ્વારા વિકસિત ભારત એ સાકાર કરવા માટેના નમ્ર પ્રયાસનો આ એક માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત અને અભિવાદન કરશું. વિનંતી કરીએ કમિશનર શ્રી ગુજરાત હાઉસિંગ બોર્ડ કાર્યક્રમમાં જોડાશે. સાહેબશ્રીના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય થવા જઈ રહ્યું છે. એક અદ્ભુત આવકાર ઓછો ના હોવો જોઈએ મિત્રો. જોરદાર નાટક સાથે આ ખૂબ ક્ષણ યોજાવા જઈ રહી છે. સ્વાગત કરું છું અને ફરીવાર આપણા લોકગાડી પરિવાર આ બધા વતી હાર્દિક સ્વાગત કરું છું. અહીંયા લેબરો અમારા કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય એની અંદર લેબરો એ ઇન્ડસ્ટ્રીના હાથમાં હોય ઝીરો એક્સિડન્ટ કરીને આટલી બધી સેફટી અમે કરી નાખી છે અને આ રીતે આ ઇન્ડસ્ટ્રી ખૂબ આગળ વધી રહી છે. વધારે નથી કહેતો અને સાહેબ આપણા વચ્ચે અહીંયા ઉપસ્થિત છે, આપણે તે સાંભળવાના છે. પણ શ્રીમતી રૈયાબેન કિયાણી એમનું સ્વાગત માટે હું વિનંતી કરીશ પ્રિયાના સભ્ય શ્રી બિરજુભાઈ ગાંઠાવાળા, શ્રી રામકૃષ્ણભાઈ બહેન એમનું કે ઝડપથી સ્ટેજ ઉપર પધારી અને આ જિલ્લા પંચાયતના પ્રમુખ આપણને જે પ્રકારે પોલિસીમાં એમણે મદદ કરી અને પોલિસીની જાહેરાત થઈ છે એ પ્રસંગે એમનું વિશેષ સન્માન એસોસિએશન દ્વારા રાખવામાં આવ્યું છે. એવા ગુજરાતને એક નવી વિકાસની ઊંચાઈઓ પર અને વડાપ્રધાન હું તમામ અમારા પ્રતિનિધિઓ વતી હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા ધારાસભ્ય ગૌતમભાઈ, ધારાસભ્ય ભીખાભાઈ, ધારાસભ્ય શાસક પક્ષના નેતા શ્રી કિશોરભાઈ ગુરુમુખાણી, દંડક શ્રી ઉષાબેન બધેકા, હાઉસિંગ બોર્ડના હું ડબલ એન્જિન સરકારનો આભાર વ્યક્ત કરું છું. આપણા ગુજરાત રાજ્યના સતત અને અવિરત કાર્યશીલ એવા આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા થઈ રહ્યું છે. આ તમામ વિકાસ લોકાર્પણ કરવા માટે સહેજ પણ વિલંબ કરતા નથી. માટે જ તેઓ આપણા ધાર્મિક આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કરકમળો દ્વારા શુભ કાર્યો થઈ રહ્યા હોય. કાંઠામાં અમુક વિસ્તારોમાં ડ્રેનેજ નેટવર્ક અપગ્રેડ કરવાનું કામ તથા સિત્સર ટીપી સ્કીમ વિસ્તારમાં અને અમારો પણ એક પ્રયત્ન છે કે હું અને મારી ટીમ ગુજરાત એવી રીતે કામ કરી રહ્યા છે કે તમને પડતી મુશ્કેલીઓ અને જો એનું સમાધાન અમારી પાસે હોય તો એમાં અમારી શ્રી આવાસ યોજના અંતર્ગત ભાવનગરના લોકોને પોતાનું ઘર સોંપવા પ્રસંગે ઉપસ્થિત ગુજરાતના કાર્યદક્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભાવનગરની ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ભાવનગર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના